એમના વાક્યોને જ્યારે પણ એમની વાતોને સ્મરણ કરીએ તમામ શિક્ષકોની, ત્યારે કંઈક નવું જીવનમાં રાહ મળે. ઘરશાળાના શિક્ષકો તમામનો આ તબક્કે મહેશભાઈની સાથે અમે નતમસ્તક અને ખૂબ હૃદયપૂર્વક તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વતી આભાર માનીએ છીએ કે જે કંઈ જીવનમાં છીએ અને થવાના છીએ એમાં કંઈ ને કંઈ અંશે આપનો અંશ અને આપનો હાથ દેખાય છે. ફરી હૃદયપૂર્વક આભાર. મારે ફરી શાળાએ જવું છે. દોડતા સવારે પહેલી બેન્ચે બેસવું છે. રોજ સવારે ઊંચા અવાજે અસત્યો માહિતી ગાવું છે. નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારે મારું નામ લખવું છે. રિસેસ પડતા વોટર બેગ ફેંકી અને નળ નીચેથી પાણી પીવું છે. જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ જમરૂખ આંબલી મરચા અને બોર ખાવા છે. સાયકલના પડિયાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે. કડવીબેનનો ડંકાની રાહ સાથે રજાની રાહ જોતા, અનપેક્ષિત રજાના આનંદ સાથે છૂટા પડવાના ઘંટની રાહ જોતા મિત્રો સાથે ગપ્પા મારતા વર્ગમાંથી ભાગવું છે. રેસ કરતા ઘરે જવું છે. રમતના પીરિયડમાં કાંટાની વાડ ઠેકીને ભાગી જવું છે. દિવાળીના વેકેશનની રાહ જોતા ન ફૂટેલા ફટાકડાની વાતો કરવા, ફરી મિત્રોને મળવા, ફરી શાળાએ જવું છે. આ એર કન્ડિશન ઓફિસમાંથી બહાર ભાગી પંખા વગરની ક્લાસમાં આવી અને બારી ખોલીને બેસવું છે. અને બચપણ એ પ્રભુની દેન છે એ સમજવા ફરી જમનાદાસ દાદાના ફોટા પાસે બેસીને પૂછવું છે, મારે ફરી શાળાએ જવું છે. ઘરશાળાના સ્મરણો હૃદય અને મસ્તકમાં હંમેશા રહેશે અને હૃદય સુધી જ રાખશું, કારણ કે મિત્રોની સાથે મોટા થવાય, મિત્રોની સામે મોટા ન થવાય. તો અહીં સૌ કોઈ પોતાની મોટપ ભૂલી અને આજે અહીં ઉપસ્થિત હાજર છે. તો પાછળ જે મિત્રો મોટા થવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમને વિનંતી કે ખુરશીમાં પોતાનું સ્થાન લે. તમામ મિત્રો, વડીલો, આપને આમ સૌ કોઈ જાણીએ છીએ અને તમે જેને ગોતો છે ખુરશીમાં બેઠા છે, તો મહેરબાની કરીને ખુરશીમાં બેસો. પાછળ જે મિત્રો ઉભા છે એમને નમ્ર વિનંતી, અનુરોધ, વિનંતી, જે કંઈ કહો હોય પ્લીઝ સીટ પર પોતાનું સ્થાન લ્યો, કારણ કે હવે પછીનો દૃશ્યાંકન માટે હું હિતેશભાઈને વિનંતી કરીશ. સંભારણા કાર્યક્રમ માટે ફરી હિતેશભાઈ અહીં બે શબ્દ કહે અને પછી ઓડિયો વિઝ્યુઅલમાં ઘરશાળા સંસ્થાના સ્મરણોને આપણે માગીશું અને બાદમાં આકર્ષક ઇન્ટરનેશનલ અને નેશનલ આર્ટિસ્ટો જે ઘરશાળાના વિદ્યાર્થીઓ છે એમના દ્વારા અદ્ભુતપૂર્વ સંગીત સમારોહ આપણે જોવાનો છે. તો ફરી હિતેશભાઈને વિનંતી કે ઓડિયો વિઝ્યુઅલ રાઉન્ડ શરૂ કરતા પહેલા એમની વાત કહે અને આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ઘરશાળા સંસ્થાની એક ઝાંકી.